પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ઘેડ પંથકના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દરિયા કિનારે ઉરો પવન ફૂંકાયો હતો. ભારે પવન અને ભરતીના કારણે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. તો દરિયા કિનારાના આ દ્રશ્યો છે. દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ભારે પવન અને ભરતીના કારણે ઊંચા મોજા ઉછળ્યા છે. પોરબંદરના આ દ્રશ્યો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને દરિયા કિનારે ન જવા માટેની પણ સલાહ સૂચન આપી દેવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો. પોરબંદરના દરિયા કિનારાના આ દ્રશ્યો છે. ભારે પવન અને ભરતીના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને આ સાથે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે. સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયેલા છે. ચેતન, પોરબંદરના દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, લોકોને દરિયા કિનારે ન જવા માટેની પણ અપીલ કરાઈ છે. જી સોનલ, અત્યારે જે ચોમાસું સિઝન છે, ખેડ પંથકનું પાણી છે સમુદ્રમાં આવી રહ્યું છે. કહેવાય છે કે દરિયો કોઈ વસ્તુ સાચવતો નથી, તે મીઠું પાણી બહાર ફેંકી રહ્યો છે અને દરિયાના મોજા છે તે ઊંચા સ્મશાનની દિવાલ સુધી પહોંચી રહ્યા છે અને દરિયો છે તે તોફાની બન્યો છે. તેવા પણ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક કહી શકાય કે વધુ જો સાયક્લોન સિસ્ટમ કે કંઈ સક્રિય થશે તો દરિયો છે તે બહાર આવવાની પણ સંભાવના છે. આભાર તમામ વિગતો માટે.